નમસ્કાર મિત્રો, અગત્યનો ટોપિક છે. નીટ અને જી માટે જ ખાસ પૂછાય છે કે તમને ટકાવાર પ્રમાણ આપેલું હોય એ ટકાવાર પ્રમાણને આધારે પરમાણુ સૂચક સૂત્ર પણ નક્કી કરી શકાય, અણુસૂત્ર પણ નક્કી કરી શકાય. તો એના માટે તમારે ફિક્સ ડાયાગ્રામ યાદ રાખવો પડશે અને ફિક્સ આ એક પ્રકારનો ચોક્કસ માળખું જ છે. આ પ્રકારનો દાખલો ગણવા માટે સરળ છે. તો પહેલા તો તમારે તત્વો કયા આપ્યા છે એની સંજ્ઞા લખવી પડે, એનું ટકાવાર પ્રમાણ દાખલા ઉપરથી નક્કી કરવું પડે, તત્વનો પરમાણુ ભાર પણ દાખલામાં તમને આપી દે, પછી ગુણક સંખ્યા કે મોલ સંખ્યા નક્કી કરવી છે. તો સિમ્પલ છે, જે ટકાવાર પ્રમાણ આપ્યું છે એને પરમાણુ ભાર વડે ભાગી નાખવાના. સાદો ગુણોત્તર નક્કી કરવો છે તો જે ગુણક પ્રમાણ શોધ્યું એમાંથી કોનું પ્રમાણ લઘુત્તમ છે એના વડે ભાગી નાખવાના. પૂર્ણાંક સંખ્યા આવશે અને પૂર્ણાંક સંખ્યા આપણે સરળતાથી નક્કી કર્યા પછી એ તત્વ સાથે પૂર્ણાંક સંખ્યા લખીએ એટલે આપણને પ્રમાણ સૂચક સૂત્ર આપણને પ્રાપ્ત થાય. ક્લિયર? સ્ટેપ બાય સ્ટેપ. તો પહેલું તત્વ, ટકાવાર પ્રમાણ અને પરમાણુ ભાર જે આપણને માહિતી આપેલી છે. આપણે મોલ સંખ્યા કે ગુણક સંખ્યા શોધવાની અને એની પરથી સાદો ગુણોત્તર શોધવાનો અને એની પરથી આપણે પૂર્ણાંક શોધવાનો. બિલકુલ સરળ છે. તો પહેલો દાખલો આપણે લઈએ, એક્ઝામ્પલ પહેલું. તો યુરેનિયમના ઓક્સાઇડમાં આપણને યુરેનિયમ આપી દીધું છે. તો કયું તત્વ છે? તો કે યુરેનિયમ તત્વ છે. એનું ટકાવાર પ્રમાણ કેટલું છે? તો કે 84.8% છે. એનો પરમાણુ ભાર તમને આપી દેવામાં આવે 238. હવે કોઈ પણ સંયોજનમાં એક તત્વ ન હોય, બીજો તત્વ પણ હોય. જો બીજો તત્વનો ઉલ્લેખ ન થયો હોય તો તમારે એ તત્વ તરીકે ઓક્સિજનનો સ્વીકાર કરી લેવાનો. ઓક્સિજન તત્વ છે. કેટલું ઓક્સિજન તત્વ છે? ટકાવાર પ્રમાણ હંમેશા 100 માં ગણાય, 100 માં ગણાય, 100 માં. એટલે તત્વના ટકાવાર પ્રમાણનો સરવાળો 100 થવો જોઈએ. તો પછી બાકીનો તત્વ કયો છે? કે ઓક્સિજન. અને એની ઉપરથી પણ ખબર પડી જાય તત્વ યુરેનિયમ પણ છે અને ઓક્સાઇડ છે એટલે કે ઓક્સિજન છે. પરંતુ નિયમ યાદ રાખો કે સરવાળો 100 થવો જોઈએ. જો સરવાળો તત્વોના ટકાવાર પ્રમાણનો ન થાય 100 તો બાકીનું તત્વ કયું સમજવાનું? ઓક્સિજન. અને એનું મૂલ્ય કેટલું? એ 100 માંથી અન્ય ટકાવાર પ્રમાણ બાદ કરો એટલે તમને એ પ્રમાણ પ્રાપ્ત થાય. તો ઓક્સિજનનું પ્રમાણ કેટલું હશે મિત્રો? તો 15.2 હશે. 8 ને 2. ઓકે, તો થઈ ગયું. ઓક્સિજનનો પરમાણુ ભાર કેટલો છે? 16. આમ દાખલા ઉપરથી આટલી માહિતી મળે. તત્વ, એનું ટકાવાર પ્રમાણ અને એનું પરમાણુ ભાર આટલું આપી દો. ફરીથી યાદ રાખો કે તમને તત્વનો ટકાવાર પ્રમાણનો સરવાળો 100 થવો જોઈએ. 100 ન થતો હોય તો અન્ય તત્વ તરીકે ઓક્સિજન હશે તો ઓક્સિજન હોવો જોઈએ. કેટલું પ્રમાણ? તો 100 માંથી બાદ કરીશું. હવે આપણે આગળ દાખલો ગણીએ. ગુણક સંખ્યા શોધવી છે તો ટકાવાર પ્રમાણ કેટલું છે? તો કે 84.6 છે. એનો પરમાણુ ભાર કેટલો છે? તો કે 238 છે. આનો તમે જો ગુણોત્તર શોધશો તો ગુણોત્તર આવશે 0.356. ત્યાર પછી આનો ગુણોત્તર આપણે શોધીએ. ટકાવાર પ્રમાણ છે 15.2, પરમાણુ ભાર છે 100 અને આનો ગુણોત્તર આવશે 0.95. ક્લિયર મિત્રો? ટકાવાર પ્રમાણને પરમાણુ ભાર વડે ભાગી નાખો. હવે સાદો ગુણોત્તર નક્કી કરવો છે તો લઘુત્તમ પ્રમાણ ગુણક પ્રમાણ તો લેવું જ પડશે. આ ગુણક પ્રમાણ શોધ્યા પછી લઘુત્તમ પ્રમાણ વડે ને ભાગવાના. આ બેમાંથી કોનું પ્રમાણ લઘુત્તમ કહેવાય? તો આ પ્રમાણ લઘુત્તમ કહેવાય. તો એ પ્રમાણ વડે આપણે ભાગવો પડે. એક થશે અને પણ તે પ્રમાણ વડે જ ભાગવા પડે. આનો અર્થ સમજણ પડી ગઈ કે ગુણક પ્રમાણ છે શોધવાનું
અને એને લઘુત્તમ પ્રમાણ વડે ભાગી નાખવાનો. લઘુત્તમ પ્રમાણમાંથી શોધવાનું કેટલો છે તો કે આ છે તેના વડે આપણે ભાગી નાખીએ. હવે અહીંયા આવી 266. મિત્રો પૂર્ણાંક શોધવાનો છે, કારણ કે પ્રમાણ સૂચક સૂત્રમાં કે અણુસૂત્રમાં તત્વોની સંખ્યા હંમેશા પૂર્ણાંક અંકમાં જ હોય. તો પૂર્ણાંક નક્કી કરવા માટે નજીકનો પૂર્ણાંક નક્કી કરવો પડે. એકનો પૂર્ણાંક તો 1 જ થશે. 2.66 એનો નજીકનો પૂર્ણાંક કેટલો થશે? 3 થશે. હવે એના આધારે આપણે પ્રમાણ સૂચક સૂત્ર નક્કી કરી શકીએ. પ્રમાણ સૂચક સૂત્ર નક્કી કરવું હોય તો એ તત્વની સંજ્ઞા લખવાની, અને સંજ્ઞા લખ્યા પછી આ જે પૂર્ણાંક અંક છે એ પાયામાં લખવાનું. એટલે યુરેનિયમ 1 હશે, જ્યારે ઓક્સિજન કેટલા હશે? 3. માટે તેનું પ્રમાણ સૂચક સૂત્ર શું થશે? OH થશે. ક્લિયર મિત્રો? એટલે પૂર્ણાંક સંખ્યા ધ્યાનમાં તમારે રાખવાની. જો 2.12 આવે તો કયો પૂર્ણાંક લેશો? તો મિત્રો તમારે 2 લેવાનો. જો તમને 1.5 પૂર્ણાંક આવે તો તમે 2 પણ લઈ શકો, 1 પણ લઈ શકો. કયો લેવાનો? 2 પણ હોઈ શકે, 1. તો ત્યાં આગળ આપણે શું કરીશું કે અને આપણે 2 વડે ગુણી દઈશું એટલે 3 થશે. તો દરેક પૂર્ણાંકને આપણે 2 વડે ગુણવા પડે. તો એવો પણ એક દાખલો આપણે ધ્યાનમાં લેવો પડશે. એટલે એવો દાખલો આપણે ધ્યાનમાં લઈએ. પહેલો દાખલો તમને સમજણ પડી ગઈ. આ બધા જ દાખલામાં એક ફિક્સ ડાયાગ્રામ છે. પહેલા તત્વોની સંજ્ઞા નક્કી કરો, તત્વનું ટકાવાર પ્રમાણ, એનો પરમાણુ ભાર હોય, અને પછી એનો સાદો ગુણોત્તર આપણે નક્કી કરો, અને સાદો ગુણોત્તર નક્કી કર્યા પછી એને પૂર્ણાંકમાં રૂપાંતર કરો. બીજો દાખલો લઈએ, ધ્યાન આપો. એક્ઝામ્પલ નંબર 2 ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન આપો. આયન ઓક્સાઇડનું આણ્વિય સૂત્ર નક્કી કરવાનું છે. એમાં તત્વો કયા છે? આયન છે અને ઓક્સિજન છે. તો એમાં તત્વો આયન પણ છે અને ઓક્સિજન પણ છે. આયનનું પ્રમાણ કેટલું છે તો કે 69.9 છે. ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે તો કે 30.1 છે. મિત્રોનો સરવાળો 100 થઈ જાય છે. તેથી અન્ય કોઈ તત્વ હોવું જોઈએ નહીં. પરમાણુ ભાર Fe નો પરમાણુ ભાર 26, ઓક્સિજનનો 16. આ તો આપણે રકમ ઉપરથી નક્કી કરી શકીએ. હવે આપણે શું નક્કી કરવાનું છે તો કે ગુણક સંખ્યા નક્કી કરવી છે. તો પછી તત્વના ટકાવાર પ્રમાણને તેના પરમાણુ ભાર વડે ભાગી નાખો, અને પરમાણુ ભાર વડે ભાગશો એટલે એનો જવાબ આવશે 1.25. એ જ પ્રમાણે તત્વનું ટકાવાર પ્રમાણ 1.1 છે. એને તમે પરમાણુ ભાર વડે તમે ભાગી નાખો એટલે કેટલો બનશે? 1.88 જેટલો. ક્લિયર મિત્રો? તો આમ તો તમે કેલ્ક્યુલેટરની મદદથી સરળતાથી શોધી શકો. હવે સાદો ગુણોત્તર નક્કી કરવો છે મિત્રો, સાદો ગુણોત્તર. તો પછી સાદો ગુણોત્તર જો તમારે નક્કી કરવો હોય તો દરેકનું ગુણક પ્રમાણ તો લખવું જ પડે. ગુણક પ્રમાણ લખ્યા પછી કોના વડે ભાગવાના? તો જેનું લઘુત્તમ પ્રમાણ છે એના વડે ભાગવાના. તો આ બેમાંથી લઘુત્તમ પ્રમાણ કોનું છે? મારી ભૂલ છે અહીંયા, 1.88. આ બેમાંથી લઘુત્તમ પ્રમાણ કોનું છે તો કે આ લઘુત્તમ પ્રમાણ કહેવાય. 1.25 વડે ભાગો તો 1 બનશે, અને પણ 1.25 વડે ભાગો તો 1.5 બનશે. મિત્રો માટે મેં ઇમ્પોર્ટન્ટ લખ્યું છે. હવે એનો પૂર્ણાંક નક્કી કરવો હોય તો 1.5. 1.5 નો પૂર્ણાંક તમે 2 પણ લઈ શકો, 1 પણ લઈ શકો. કયો લેવો એ મુશ્કેલ ઊભી થાય. એના માટે શું કરવાનું? જો તમને ગુણોત્તર 1.5 આવતો હોય કે એની આસપાસ આવતો હોય, 0.01 અથવા 1.51, 0379 ગમે તે આવો આવતો હોય તો તમારે સાદા ગુણોત્તરને 2 વડે ગુણી નાખવાનું. 2 × 2 = 3.
મિત્રો ખ્યાલ આવી ગયો? એટલા માટે મેં ઇમ્પોર્ટન્ટ લખ્યો છે કે કેટલીક વખત ગુણોત્તર આપણે લઈએ સાદો ગુણોત્તર તે પૂર્ણાંકની નજીક હોઈ શકે, પણ 1.5 હોય તો શું થશે? તો તમારે એને 2 વડે ગુણવાનું. જો ગુણોત્તર 2.5 હોય તો શું કરશો? તો પણ તમારે 2 વડે ગુણી નાખવાનું. તો પછી 2 વડે ગુણો એટલે પૂર્ણાંક સંખ્યા પ્રાપ્ત થઈ જાય. ક્લિયર કોન્સેપ્ટ? બરાબર ધ્યાન આપજો. આ નીટ જી માં પૂછાયેલા પ્રશ્નો છે, એટલે જ મેં કીધું છે નીટ અને જી માટે જ તૈયાર કરવાનું છે. અત્યારથી જ આપણે એને તૈયારી કરવાની છે. ચાલો, તો એના આધારે આપણે ગણીશું પ્રમાણ સૂચક સૂત્રવાર. પ્રમાણ સૂચક સૂત્ર નક્કી કરીશું. પ્રમાણ સૂચક સૂત્ર નક્કી કરવું હોય તો એમાં રહેલા તત્વો કયા છે? તો કે Fe અને બીજું તત્વ કયું છે? ઓક્સિજન. Fe ની સંખ્યા પૂર્ણાંક આવી કેટલી? 2. ઓક્સિજનની સંખ્યા પૂર્ણાંક આવી કેટલી? તો કે 3. તો એનું થયું પ્રમાણ સૂચક સૂત્ર થયું. મિત્રો ક્લિયર કોન્સેપ્ટ? તો હવે તમારે શું નક્કી કરવાનું છે? અણુસૂત્ર નક્કી કરવાનું. તો પછી અણુસૂત્ર કઈ રીતે નક્કી કરવાનું? બરાબર ધ્યાન આપો, ઇમ્પોર્ટન્ટ છે કે અણુસૂત્ર જો તમારે નક્કી કરવું હોય તો n ગુણાકારમાં પ્રમાણ સૂચક સૂત્ર. આ પ્રમાણ સૂચક સૂત્ર તો એ મૂકીશું, પણ n એટલે શું? એટલે n બરાબર અણુભાર ભાગાકારમાં પ્રમાણ સૂચક સૂત્રભાર. આ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, તમારે ધ્યાનમાં રાખવાની. અણુસૂત્ર નક્કી કરવું હોય તો n ગુણાકારમાં પ્રમાણ સૂચક સૂત્ર, પણ જ્યાં n શું છે? તો કે અણુભાર છે, અને એને આપણે પ્રમાણ સૂચક સૂત્રભાર વડે ભાગવા પડે, એટલે n ની જે કિંમત છે એ લગભગ પૂર્ણાંક જ આવે. 1 2 3 4 એના જેવી. તો હવે આપણે શું નક્કી કરવું પડે? અણુસૂત્ર નક્કી કરવું પડે. અણુસૂત્ર નક્કી કરતા પહેલા આપણે શું નક્કી કરવું પડે? n નક્કી કરવું પડે. n નક્કી કરતા પહેલા અણુભાર નક્કી કરવો પડે, જે દાખલામાં આપી દીધો છે. તો પછી તમારે શું નક્કી કરવું પડે? પ્રમાણ સૂચક સૂત્રભાર નક્કી કરવો પડે. તો મિત્રો આપણે પ્રમાણ સૂચક સૂત્રભાર અહીંયા ફક્ત પ્રમાણ સૂચક સૂત્ર હતું, અહીંયા આપણને અણુસૂત્ર પૂછ્યું છે, તો આપણે n શોધવા પડે, અણુભાર શોધવો પડે. આપી દીધો છે તો પછી પ્રમાણ સૂચક સૂત્રભાર શોધવો પડે. અને પ્રમાણ સૂચક સૂત્રભાર એ રીતે જ ગણાય છે જે રીતે આપણે અણુભાર ગણીએ છીએ તે રીતે. આમાં કેટલા છે Fe? તો કે 2 છે. તો 2 ગુણ્યા Fe નો પભાર વત્તા 3 ગુણ્યા ઓક્સિજન નો પભાર. Fe નો પભાર 56 છે અને ઓક્સિજન નો પભાર 16 છે. એટલે મિત્રો આપણને આનો સરવાળો જો તમે કરશો તો આપણને 160 ગ્રામ પ્રાપ્ત થશે પ્રતિ સૂત્રભાર. ક્લિયર? 60 ગ્રામ થશે. તો પછી આપણે n શોધી કાઢીએ. n બરાબર શું? તો અણુભાર ભાગાકારમાં સૂત્રભાર. આવું પણ લખી શકાય, આપણે આખું નથી લખવું, ખાલી સૂત્રભાર લખી. તો પછી અણુભાર કેટલો છે? 160 આપી દીધો છે મિત્રો. તો પછી આપણને સૂત્રભાર કેટલો થાય? 160 = 1. તેથી અણુસૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. આ રીતે ટૂંકમાં લખવું તો લખી શકાય. n કેટલા આવ્યા? 1. પ્રમાણ સૂચક સૂત્ર કેટલું આવ્યું? Fe2O3. એટલે જવાબ થશે Fe2O3. અહીંયા અણુસૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્ર સમાન છે. શા માટે? એમસીક્યુ પૂછે તો જે પદાર્થનો અણુભાર અને સૂત્રભાર સમાન હોય તેવા પદાર્થોના પ્રમાણ સૂચક સૂત્ર અને અણુસૂત્ર સમાન છે. ક્લિયર મિત્રો?
તો પછી આપણે અણુસૂત્ર કઈ રીતે નક્કી કરવાનું એ પણ મેં તમને એક દાખલો સમજાવ્યો. હવે આપણે ત્રીજો દાખલો ગણીએ. ત્રીજો દાખલો ગણો કે ગમે તે દાખલો ગણો, પ્રમાણસૂચક સૂત્ર કે અણુસૂત્ર નીટમાં પૂછે તો તમારી પાસે આ જ પ્રકારનું ફિક્સ એક માળખું જ છે અને એ માળખાને આધારે તમે સરળતાથી દાખલો ગણી શકો. હવે એક્ઝામ્પલ નંબર 3 લઈએ. ત્રીજો દાખલો. તો એમાં સંયોજન આપેલું છે. કયા કયા તત્વો છે? તો કે પહેલું હાઇડ્રોજન છે. એનું પ્રમાણ કેટલું છે? 4.07 છે. ટકામાં લખ્યું, ટકાના લખો તો ચાલે. પછી કાર્બન છે. તો કાર્બન કેટલા છે? 24.47. પછી ક્લોરીન છે. ક્લોરીન કેટલા છે? તો 71.65. આટલી માહિતી આપણને દાખલા ઉપરથી પ્રાપ્ત થઈ, રકમ ઉપરથી પ્રાપ્ત થઈ અને એને આપણે સરળતાથી પરમાણુ ભાર પણ લઈ શકીએ. હાઇડ્રોજનનો 1, કાર્બનનો 2, ક્લોરીનનો 35.5. આટલી માહિતી તો આપણે દાખલા ઉપરથી કરી. હવે આપણે ટકાવાર પ્રમાણને આધારે આપણે મોલ સંખ્યા કે ગુણક સંખ્યા શોધી શકીએ. તો ગુણક સંખ્યા શોધવી હોય તો ટકાવાર પ્રમાણ કેટલું છે? તો 4.07. પરમાણુ ભાર 1 છે એટલે એનું પ્રમાણ થશે 0.7. ક્લિયર? અહીંયા 24.47 ભાગાકારમાં 12. 24.47 ભાગાકારમાં 12 એટલે થઈ જશે 2.04. અહીંયા ટકાવાર પ્રમાણ આપ્યું છે 71.65 અને 35.5 એટલે એ પણ જવાબ થશે 2.01. મિત્રો ખબર પડી ગઈ? હવે સાદો ગુણોત્તર નક્કી કરવો છે. તો સાદો ગુણોત્તર નક્કી કરવા માટે આપણે શોધેલો ગુણક પ્રમાણ, ગુણક સંખ્યા લખી નાખવાની. એને ભાગવાના છે. કોના વડે ભાગવાના છે? તો પછી આ પ્રમાણમાંથી જેનું લઘુત્તમ પ્રમાણ હોય તે, સાદા ગુણક પ્રમાણ પૈકી જેનું લઘુત્તમ પ્રમાણ છે તેના વડે દરેકને ભાગવાનું. આગળ દાખલામાં આપણે એ જ માહિતી લીધી છે, અહીંયા પણ એની એ જ માહિતી છે. તો પછી લઘુત્તમ પ્રમાણ કોનું છે? તો 2.01. અહીંયા પણ 2.01 આ લઘુત્તમ પ્રમાણ છે. તો પછી આનો જવાબ લગભગ 2 થશે. આનો જવાબ 1 થશે. આનો જવાબ 1 થશે. માટે પૂર્ણાંક સંખ્યા પણ આપણે 1 લઈશું. ક્લિયર મિત્રો? આમ તો આનો જવાબ થાય 2.02 પણ આપણે કેટલા લઈ લેવાના? 2. આનો જવાબ 1.01 પણ કેટલા લેવાના? 1. આનો જવાબ 1 આવે. તેથી પ્રમાણ સૂચક સૂત્ર શું થશે? તો હાઇડ્રોજન છે, કાર્બન છે, ક્લોરીન છે. હાઇડ્રોજન કેટલા છે? પ્રમાણ દર્શાવી 2. કાર્બન કેટલા છે? તો કે 1. ક્લોરીન કેટલા છે? તો કે 1. એટલે CH2Cl આ પણ લખી શકાય. આમ પ્રમાણ સૂચક સૂત્ર આવશે CH2Cl. પણ આપણે શોધવાનું શું છે મિત્રો? અણુસૂત્ર શોધવાનું છે. અને અણુસૂત્ર શોધવું હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે. અને આ સૂત્રનો ઉપયોગ કરો એટલે આપણે ફરજિયાત કોની કિંમત શોધવી પડે મિત્રો? ફરજિયાત આપણે n ની કિંમત તો શોધવી પડે. n ની કિંમત શોધવા માટે અણુભાર ખબર હોવી જોઈએ, પ્રમાણસૂચક સૂત્રભાર ખબર હોવી જોઈએ. મિત્રો અણુભાર દાખલામાં આપી દીધો છે તો કે આપી દીધો છે. તો પછી શું નક્કી કરવું પડે? સૂત્રભાર નક્કી કરવો પડે. તો આપણે પ્રમાણસૂચક સૂત્રભાર નક્કી કરીએ. પ્રમાણસૂચક સૂત્રભાર તો 1 ગુણાકારમાં કાર્બન, 2 ગુણાકારમાં હાઇડ્રોજન, 1 ગુણાકારમાં ક્લોરીન. 1 કાર્બન છે એટલે 1, 2 હાઇડ્રોજન છે 2, ક્લોરીન 1 છે. કાર્બનનો પરમાણુ ભાર 12 છે, હાઇડ્રોજનનો 1 છે, ક્લોરીનનો છે 35.5.
મિત્રો આનું જો તમે સાદરૂપ આપી દો તો થઈ જશે 49.5. કેલ્ક્યુલેટરની મદદથી તમે સાદરૂપ આપી શકો 49.5. તો પછી આપણે હવે n શોધી શકીએ. તો n બરાબર શું થશે? તો n બરાબર થશે અનુભાર ભાગાકારમાં સૂત્રભાર. મિત્ર અનુભાર કેટલો છે? તો કે 98.96. સૂત્રભાર કેટલો આવ્યો? તો કે 49.5. મિત્રો આનો ભાગાકાર કેલ્ક્યુલેટરને આધારે તમે શોધશો તો 1.999 આવ્યો. પરંતુ હંમેશા n મેં તમને શું કીધું હતું? પૂર્ણાંકમાં હોવો જોઈએ, એટલે એનો નજીકનો પૂર્ણાંક 2 થશે. તેથી આનું સૂત્ર શું થશે? આનું સૂત્ર n ગુણાકારમાં પ્રમાણસૂચક સૂત્ર. મિત્રો n લખ્યું, પ્રમાણસૂચક સૂત્ર કયું છે? તો કે CH2Cl છે. એટલે આનો જવાબ થશે C2H4Cl2. આ જવાબ. ક્લિયર મિત્રો? તો ત્રીજો દાખલો પણ સમજી લીધો. દરેક દાખલામાં થોડી ભિન્નતા છે. આમાં પ્રમાણસૂચક સૂત્ર હતું. પ્રમાણસૂચક સૂત્રના આધારે આપણે અણુ સૂત્ર શોધ્યું, પણ અણુ સૂત્રમાં n ની કિંમત 1 આવતી હતી. અહીંયા અણુ સૂત્ર શોધવા માટે n ની કિંમત 2 આવી. હવે ચોથો દાખલો, એ પણ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન આપજો. પરંતુ મિત્રનો ડાયાગ્રામ કયો? તો ડાયાગ્રામ તો ફિક્સ જ છે કે આજ પહેલા તત્વ નક્કી કરવાનું, અને તત્વ નક્કી કર્યા પછી એનું ટકાવાર પ્રમાણ નક્કી કરવાનું. ટકાવાર પ્રમાણનો સરવાળો 100 થવો જોઈએ. ન થાય તો અન્ય તત્વ તરીકે શું આવવું જોઈએ? તો કહી શકાય કે અન્ય તત્વ તરીકે ઓક્સિજન હોવું જોઈએ. ક્લિયર મિત્રો? તો કયો દાખલો ગણીશું? ચોથો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર સમજી લઈએ. તો હવે આપણે ધ્યાન રાખીએ પહેલી વસ્તુ કે કયા કયા તત્વો છે. તો આપણને એક કાર્બન આપેલો છે, એક હાઇડ્રોજન આપેલો છે. કાર્બનનું પ્રમાણ કેટલું છે? તો કે 62.06. પછી પાછો હાઇડ્રોજન છે. હાઇડ્રોજનનું પ્રમાણ કેટલું છે? તો કે 10.35 છે. ટકાવાર પ્રમાણનો સરવાળો કરો. મિત્રો આટલો જ થયો. ટકાવાર પ્રમાણનો સરવાળો, ટકા 100 હોવી જોઈએ, એટલે સરવાળો 100 થવો જોઈએ. અહીંયા 100 થતો નથી, એટલે કે સરવાળો 100 નથી. તેથી અન્ય તત્વ હોવું જોઈએ. અને મેં એમ નથી કીધું અગત્યનું, અન્ય તત્વ કયું લેવાનું? ઓક્સિજન. તેથી અન્ય તત્વ ઓક્સિજન છે. તો પછી અહીંયા અન્ય તત્વ ઓક્સિજન છે. તો પછી આપણે ઓક્સિજનનું પ્રમાણ શોધવું પડે. તો ઓક્સિજનનું પ્રમાણ 100 માંથી આ બંનેનો સરવાળો બાદ કરી દેવો પડે. 72.41. અને આનો જો તમે સરવાળો બાદ કરો તો 27.59 આવે. તો પછી ઓક્સિજન કેટલો? 27.59. મિત્રો બરાબર સમજેલો દાખલો એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. હજુ તો આગળ બીજું ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા કાર્બનિક પદાર્થ છે, બે જ તત્વો આપ્યા છે, કાર્બન અને હાઇડ્રોજન, પણ બંનેનો સરવાળો 100 થતો નથી. અને 100 ન થાય, 100 ન થાય તો સમજી લેવાનું કે અન્ય કોઈ તત્વ હોવો જોઈએ. તો અન્ય તત્વ તરીકે ઓક્સિજનનો જ આપણે સ્વીકાર કરી રહ્યા. તો ઓક્સિજનનું પ્રમાણ કેટલું? તો ઓક્સિજનનું પ્રમાણ 100 માંથી આ બેનો સરવાળો બાદ કરો એટલે 27.59. ક્લિયર? બધા તત્વો આવી ગયા મિત્રો. હવે પરમાણુ ભાર પણ ખબર છે. આનો પરમાણુ ભાર કેટલો છે? કાર્બનનો ભાર, હાઇડ્રોજનનો 1 અને ઓક્સિજનનો પરમાણુ ભાર કેટલો છે મિત્રો? તો ઓક્સિજનનો પરમાણુ ભાર 16 છે. તો આપણે ઓક્સિજનનો પરમાણુ ભાર 16. હવે ગુણક સંખ્યા નક્કી કરવી છે, તો ટકાવાર પ્રમાણને પરમાણુ ભાર વડે ભાગી નાખો.
વડે ભાગો તો આ જવાબ આવશે 5.17. 12 × 5 = 60. આનો જવાબ તો 10.35. આનો જવાબ 16 એટલે લગભગ 1.72 આવશે. હવે આપણે સાદો ગુણોત્તર, તો આપણે જે પ્રમાણ શોધ્યું, ગુણક સંખ્યા શોધી, એ ગુણક સંખ્યાને શું કરીશું? લઘુત્તમ પ્રમાણ વડે, લઘુત્તમ સંખ્યા વડે ભાગી નાખવા પડે. આમાં લઘુત્તમ સંખ્યા કઈ છે? તો 1.72. તો આપણે 1.72 વડે ભાગીશું. અહીંયા પણ 1.72 વડે, અહીંયા પણ. આ તો સરળતાથી આપણે 1 લખી શકીએ. અહીંયા આનો જો ગુણાકાર તો 17 × 51 તો લગભગ 3 જેટલો થશે. આનો 17 × 6 = 90 એટલે લગભગ 6 જેવો થશે. 6.010. પૂર્ણાંક લઈ લઈએ તો 3, આ 6, 1. ક્લિયર? બે જ તત્વોનું ટકાવાર પ્રમાણ આપ્યું તો સરવાળો 100 થતો નતો. તો 100 કરવા માટે બીજું કોઈ તત્વ હોવું જોઈએ. ઓક્સિજન તત્વ લખી નાખવાનું. એનું પ્રમાણ કેટલું? તો 100 માંથી બાકીના બે તત્વોનો સરવાળો બાદ કરી દેવાનો, એટલે આપણને એનું પ્રમાણ મળ્યું. તો હવે પ્રમાણ સૂચક સૂત્ર શું થશે? તો કાર્બન તત્વ છે, હાઇડ્રોજન તત્વ છે અને ઓક્સિજન તત્વ. કાર્બન કેટલા શોધાયા? પૂર્ણાંક સંખ્યામાં 3. હાઇડ્રોજન કેટલા શોધાયા? તો કે 6. ઓક્સિજન કેટલા શોધાયા? 1. પણ 1 લખવાની પ્રથા નથી, એટલે જવાબ આપણો આ થાય. હવે શોધવાનું છે અણુસૂત્ર. અણુસૂત્ર શોધવું હોય તો n ખબર હોવી જોઈએ, અણુભાર ખબર હોવો જોઈએ, પ્રમાણ સૂચક સૂત્રભાર ખબર હોવો જોઈએ. મિત્રો, અહીંયા અણુભાર આપણને દાખલામાં આપેલો છે? ના, અણુભાર આપણને દાખલામાં સીધો આપ્યો નથી. યાને કે પ્રત્યક્ષ આપ્યો નથી, પણ પરોક્ષ રીતે આપણને અણુભાર ગણવા માટેની માહિતી આપી દીધી છે. મિત્રો, શું આપી છે? તો કે બાષ્પ ઘનતા આપી છે. તો ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે કે અણુભાર ઇઝ ઇક્વલ ટુ 2 × બાષ્પ ઘનતા. મિત્રો, આ અગત્યનું સૂત્ર છે. જ્યાં સુધી કેમિસ્ટ્રી ભણતા હોય તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું. અણુભાર બરાબર 2 × બાષ્પ ઘનતા. તો પછી 2 બાષ્પ ઘનતા કેટલી આપી દીધી છે? તો કે 29. 58 થઈ ગયો. અણુભાર 58. આમ 58 ગ્રામ પ્રતિ મોલ અણુભાર આવી ગયો. દાખલો ચોથામાં અણુભાર સીધો આપ્યો નથી, પ્રત્યક્ષ નથી, પરોક્ષ આપ્યો હતો, એટલે મેં પરોક્ષ રીતે એનો અણુભાર શોધી કાઢ્યો. હવે પ્રમાણ સૂચક સૂત્રભાર શોધવો પડે. પ્રમાણ સૂચક સૂત્રભાર જે રીતે આપણે અણુભાર ગણીએ તે જ રીતે મેં અગાઉ પ્રમાણ સૂચક સૂત્રભાર પણ ગણાય, અહીંયા પણ ગણીએ. કાર્બન 12 છે, એવા 3 છે, એટલે 12 તરી 36 થશે. હાઇડ્રોજન છે, એવા 6 છે, તો 6 એકા 6 થશે. ઓક્સિજન 1 છે, પણ ઓક્સિજનનો પરમાણુ ભાર 16 છે, એટલે આપણે 16 લખીશું. આનો જવાબ પર 58 ગ્રામ પ્રતિ મોલ થશે. 6 × 18 = 40. ક્લિયર? તો પછી n કેટલો થશે? તો n થશે અણુભાર ભાગાકારમાં સૂત્રભાર. અણુભાર કેટલો આપ્યો? તો કે 58. સૂત્રભાર પણ આવ્યો 58. n = 1 થશે. તો પછી હવે અણુસૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. n બરાબર 1. અને મિત્રો, પ્રમાણ સૂચક સૂત્ર છે C3H6O ઇઝ ઇક્વલ ટુ C3H6O. આ આપણો જવાબ થશે. ક્લિયર મિત્રો?
બરાબર સમજી લીધો? તો ચારે ચાર દાખલા ઇમ્પોર્ટન્ટ હતા. ચારે દાખલામાં થોડી થોડી ભિન્નતા હતી. બધી જ ભિન્નતાને આધારે મેં તમને દાખલો બનાવી દીધો. એટલે ટકાવાર પ્રમાણને આધારે પ્રમાણસૂચક સૂત્ર અથવા તો આપણે અણુસૂત્ર પણ આપણે સરળતાથી નક્કી કરી શકીએ, જે જી નીટમાં આના માટે પૂછાય જ છે. હવે આવતીકાલે હું થોડા બીજા દાખલા અઘરા લઈશ, પણ મિત્રો યાદ રાખો, આના જે મેં દાખલા ગણાયા એના જેવા જ બીજા દાખલા હું સ્વપ્રયત્ન માટે તમને મોકલી આપીશ. એટલે સ્વપ્રયત્ન માટે પણ એ દાખલા બરાબર ગણજો. ન ફાવે તો મને કહેજો. મિત્રો સરળ છે, પણ જી નીટ માટે આટલું તૈયાર કરજો. અને શક્ય હોય તો તમારે, હું જો કે નોટ્સ જ મોકલી આપું છું, એટલે તમે નોટ્સમાં જોઈને તમારી નોંધમાં પણ એ ઉતારી દેજો. અસ્તુ.